તો અમદાવાદ શહેરની ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। શહેર પોલીસની ક્રાઇમ કોન્ફરન્સ યોજવામાં આવી, જેમાં અલગ અલગ મુદ્દે ચર્ચા થઈ। સીપીની અધ્યક્ષતામાં ડીસીપી, એસીપી, પીઆઈ કક્ષાના અધિકારીઓ આ કોન્ફરન્સમાં હાજર રહ્યા। શહેરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે સમીક્ષા પણ કરવામાં આવી હતી। છેલ્લા 3 વર્ષની ક્રાઇમની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધારે સુદૃઢ કરવા ચર્ચા થઈ। સાથે શહેરમાં ટ્રાફિકનો એક મુદ્દો છે, ડ્રગ્સ બાબતે પણ આ કોન્ફરન્સમાં ચર્ચા થઈ। સીપી તરફથી કહેવામાં આવ્યું કે સીસીટીવી પ્રોજેક્ટ હેઠળ 26,000 જેટલા સીસીટીવી લગાવવામાં આવ્યા। સાથે સાથે 3,000 સીસીટીવી ફૂટેજથી લાઈવ સ્ટ્રીમિંગ પણ મળી રહ્યું છે। કાયદો વ્યવસ્થાની સ્થિતિ કાબૂમાં છે એવો દાવો પણ પોલીસ કમિશનરે આજે ક્રાઇમ કોન્ફરન્સમાં કર્યો હતો। સાથે સાથે કહેવામાં આવ્યું આર્થિક છેતરપિંડીના ગુના પણ અમદાવાદ શહેરમાં વધી રહ્યા છે। અમદાવાદ શહેરની પોલીસની ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ, જેમાં કાયદો અને વ્યવસ્થા બાબતે ચર્ચા કરવામાં આવી હતી। એટલે 3 વર્ષના આપણે આંકડા જોતા હતા। ખાસ કરીને આપણે જે સીસીટીવીના જે પ્રોજેક્ટ હાથ લીધા છે એમાં 24,000થી વધારે સીસીટીવી લોક ભાગીદારીથી અહીંયા અમદાવાદમાં સિટીમાં લગવાવે છે। એનાની ફીડ પણ 3,000થી ઉપર પોલીસ સ્ટેશન લેવલે અને કંટ્રોલમાં આવે છે। એમાં ડિટેક્શનમાં શું ફેરફાર થયા છે આ બધી ચર્ચા કરવામાં આવી। અને મને કહેતા બહુ ગર્વ થાય છે કે ક્રાઇમ ખૂબ જ કાબૂ હેઠળ છે। હું તમને આંકડાકીય અગર બતાવીએ, શરીર સંબંધી ગુનાઓ જેમાં ખૂનની કોશિશ અને મારામારી વગેરે તમામ આવે છે, એ 2023માં 2,167 હતા, પછી 24માં 1,925 અને 25માં 1,705 રહી ગયા। એટલે જોઈએ તો 23થી 25માં 21.3% ઘટાડો થયો છે। એવી જ રીતે ધાડ લૂંટ, ઘરફોડ, ચોરીઓ તમામ જે મિલકત સંબંધી જે ગુનાઓ છે એ 2023માં 5,622 હતા, પછી 2024માં 4,278 રહ્યા, પછી 2025માં 3,807 રહ્યા। એટલે એમાં પણ 32.2% ઘટાડો છે મિલકત સંબંધી ગુનાઓમાં।